નમસ્તે મિત્રો, આજે આપણે ટાટ હાયર સેકન્ડરી માટે કેળવણી, વર્ગ વ્યવહાર, મનોવિજ્ઞાન, શિક્ષણનું કરંટ વગેરે ટોપિકના ખૂબ જ મહત્ત્વના અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQ જોવાના છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. નેટ ફ્લેન્ડર્સે કઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા? મિશિગન સ્ટેટ યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 2. શિક્ષકે વર્ગ વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ? પ્રસન્ન મનથી સ્મિત સાથે. પ્રશ્ન નંબર 3. વાદ વિવાદ પદ્ધતિ સાથે કોનું મન સંકળાયેલ છે? સોક્રેટિસ. પ્રશ્ન નંબર 4. પ્રકૃતિવાદ સંસ્થાનો ઉત્તમ ઉદાહરણ એટલે? શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ. પ્રશ્ન નંબર 5. નિરંતર કેળવણીના લક્ષણો. આ સ્વરૂપમાં ચોક્કસ કૌશલ્ય અને જીવન જરૂરી બાબતો શીખવા પર ભાર હોય છે. આ સ્વરૂપનો પ્રારંભ અમેરિકામાં પ્રૌઢ શિક્ષણ તરીકે થયેલ છે. પ્રશ્ન નંબર 6. સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય? સ્વ-મૂલ્યાંકન સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કહી શકાય. પ્રશ્ન નંબર 7. વર્ગ વ્યવહારમાં ઘટકો મુખ્યત્વે કેટલા સમયના અંતરે નોંધાય છે? તો 3 સેકન્ડ. પ્રશ્ન નંબર 8. વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી પદ્ધતિ સાથે કોનું નામ સંકળાયેલ છે? સોક્રેટિસ. પ્રશ્ન નંબર 9. વ્યવહારવાદી ચિંતન સૌપ્રથમ શબ્દ કોણે પ્રયોગ કરેલ છે? ચાર્લ્સ પીયર્સ. પ્રશ્ન નંબર 10. આદર્શવાદીની નજરમાં શૈક્ષણિક અનુભવોના મૂલ્યો શેના પર નિર્ભર છે? તેના ઓળખ માટે કરેલ સહાયક છે તેના પરથી. પ્રશ્ન નંબર 11. માપનના સંખ્યાત્મક મૂલ્ય પરથી ગુણાત્મક નિર્ણય તારવવાની પ્રક્રિયા એટલે કે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 12. શિક્ષણની પદ્ધતિ અને પ્રવિધિઓ બાબતે કયા વિધાન સાચા છે? પ્રયુક્તિ એ પદ્ધતિને સહાયક અધ્યયન અધ્યાપન રીતો છે. પદ્ધતિ અધ્યયન અધ્યાપન પહેલાં ધ્યાનમાં લેવી જોઈએ. પ્રશ્ન નંબર 13. કથન ચર્ચા પદ્ધતિ કયા કાર્ય માટે ઉચિત છે? સામાજિક સમસ્યાઓની સમજૂતી માટે. પ્રશ્ન નંબર 14. વ્યવહારવાદ માટે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? અનુબંધના સિદ્ધાંતને મહત્વ આપે છે. શાળા સમાજની લઘુ આવૃત્તિ છે એમ માને છે. પ્રશ્ન નંબર 15. પ્રકૃતિવાદના સિદ્ધાંતો બાબતે નીચેના વિધાનો જુઓ. આદર્શમાં શિક્ષકને બદલે બાળક કેન્દ્રમાં છે. સ્વ-વિકાસ અને વ્યક્તિત્વ વિકાસ પર ભાર આપે છે. પ્રશ્ન નંબર 16. શિક્ષણનું અનુકૂળ વાતાવરણ બનાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? વિદ્યાર્થીઓ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપો. પ્રશ્ન નંબર 17. મૂલ્યાંકન એ સાધન છે, ખાલી જગ્યા નથી, સાધ્ય નથી. પ્રશ્ન નંબર 19. શિક્ષણ વ્યવહાર એટલે વર્ગખંડમાં થતો વ્યવહાર, વાલીઓ સાથે થતો વ્યવહાર અને શાળામાં થતો વ્યવહાર. પ્રશ્ન નંબર 20. પોતાના પુસ્તક એમિલમાં પ્રકૃતિવાદની હિમાયત કરનાર કોણ હતા? જીન-જેક રૂસો. પ્રશ્ન નંબર 21. વ્યવહારવાદના સિદ્ધાંતો આદર્શ સમાજના નિયમો અનુરૂપ શિક્ષણની હિમાયત કરે છે. આ નિયમ લોકતાંત્રિક શિક્ષણને મહત્વ આપે છે. પ્રશ્ન નંબર 22. મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ કોણે રજૂ કર્યો? બેન્જામિન બ્લૂમ. પ્રશ્ન નંબર 23. અધ્યતાની સ્વતંત્રતામાં વિશ્વાસ કરનાર દર્શન એટલે? પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 24. પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ અને અનુબંધ દ્વારા શિક્ષણ એ કયા સિદ્ધાંતની ભેટ છે?
વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 25, શાળાકીય દૂરવર્તી શિક્ષણ માટે કઈ સંસ્થાઓ કાર્યરત છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓપન એજ્યુકેશન. પ્રશ્ન નંબર 26, શિક્ષણ વ્યવહારનો નાનો ભાગ એટલે કે વર્ગ વ્યવહાર. પ્રશ્ન નંબર 27, પાઠ્યપુસ્તકોમાંથી મળે છે તે માહિતી છે, જ્ઞાન નથી. આ બાબત કઈ તાત્વિક વિચારધારાની છે? પ્રકૃતિવાદ. પ્રશ્ન નંબર 28, નવા આદર્શવાદ તરીકે કયા તત્વને ઓળખવામાં આવે છે? વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 29, વ્યવહારવાદને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? નવો આદર્શવાદ અને પ્રયોગવાદ. પ્રશ્ન નંબર 30, પ્રકૃતિવાદ કયા પ્રકારના શિસ્તની હિમાયત કરે છે? સ્વયં શિસ્ત.